હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આપણે આજે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણની ચર્ચા કરવાના છીએ. અગાઉના ધોરણમાં તમે આ પ્રકરણ ભણી ગયા છો. એમાં અત્યારે આપણે ધોરણ 8 નું તમે ખ્યાલ હોય તો ગણિતમાં પ્રકરણ નંબર 2 એકચલ સુરેખ સમીકરણ આવી ગયું. આપણે પહેલા થોડુંક યાદ કરીએ. એકચલ સુરેખ સમીકરણ એટલે શું? દાખલા તરીકે અહીંયા લખીને આપણે સમજીએ. એકચલ સુરેખ સમીકરણ બરાબર કોને કહેવાય? તો કે જે સમીકરણમાં એક ચલ હોય અને ચલની ઘાત પણ એક જ હોય તેવા સમીકરણને એકચલ સમીકરણ કહેવાય. હવે ખરેખર આપણે જો આ શીખવું હોય એકચલ સમીકરણ, તો એની માટે બેઝિક પદાવલી અને સમીકરણ એ બંનેનો કોન્સેપ્ટ આપણે ક્લિયર હોવો જોઈએ. દાખલા તરીકે સૌથી પહેલા ચલ એટલે શું? તો કે ચલ એટલે અજ્ઞાત બાબત. આપણે સામાન્ય રીતે જ્યારે સમીકરણનો ઉપયોગ કરશું ત્યારે એની અંદર x અને y નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. આમ તો સામાન્ય રીતે બધા જ પ્રકારના અંગ્રેજી આલ્ફાબેટનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ x અને y નો ઉપયોગ આપણે સૌથી વધુ કરીએ છીએ. દાખલા તરીકે આપણે પહેલા બેઝિક પદાવલીનો ખ્યાલ ક્લિયર કરી લઈએ. જુઓ કે x ગુણ્યા 2 લખીએ તો એને આપણે સામાન્ય રીતે 2x વડે દર્શાવીએ છીએ. જ્યારે કોઈ સંખ્યા અને અજ્ઞાત આ બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંકેત ન હોય, બરાબર, તો એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એમ કહેવાય. પછી બાકીના બધા સંબંધ છે એમાં નિશાની હોય. દાખલા તરીકે x + 2 તો એમાં x + 2 લખી શકાય અથવા 2 + x લખી શકાય. પછી x - 2 એની અંદર x - 2 લખી શકાય. એમાં 2 - x લખી શકાય નહીં, કારણ તો કે ભાઈ બાદબાકીમાં ક્રમનું મહત્વ છે, સરવાળામાં ક્રમનું મહત્વ નથી. કેમ? તો કે ભાઈ તમે 3 + 2 કરો તોય 5 મળે અને 2 + 3 કરો તોય 5 મળે. એટલે સરવાળા માટે અને ગુણાકાર માટે ક્રમનું મહત્વ નથી. પણ યાદ રાખજો કે x * 2 આપણે જ્યારે પણ દર્શાવવાના હોય ત્યારે 2x જ લખવાના, x2 એમ લખી શકાય નહીં, બરાબર. સેમ જ રીતે x ભાગ્યા 2 હોય તો એમાં x ભાગ્યા 2 લખી શકાય, એમાં 2 ભાગ્યા x લખાય નહીં. કેમ? તો કે ભાઈ ક્રમનો નિયમ ભાગાકાર અને બાદબાકીમાં લાગુ પડતો નથી. હવે આપણે મૂળ બાબત ઉપર આવી જઈએ કે ભાઈ જે સમીકરણમાં એક ચલ હોય, આપણે ખરેખર આ મુદ્દો છે એ તમને ખ્યાલ હોય તો 8મા ધોરણના ગણિતના બીજા જ પ્રકરણમાં શીખી ગયા છે. જે સમીકરણમાં એક ચલ હોય અને ચલની ઘાત પણ એક જ હોય તેવા સમીકરણ આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 2x + 3 = 5. આવું એક સમીકરણ મેં લીધું, બરાબર. તો આને આપણે એક ચલ સુરેખ સમીકરણ છે એમ કહી શકીએ. હવે એની ઓળખ મેળવી. કેવી રીતે એક ચલ સુરેખ? તો કે એમાં ચલ તરીકે માત્ર x જ છે, એટલે એક જ ચલ છે, બરાબર. અને બીજું x ની ઉપર કાંઈ ઘાત લખેલી નથી, એટલા માટે આપણે સમજી લેવાનું કે એની ઘાત કેટલી છે? 1 છે, બરાબર. એટલે જુઓ ક્લિયર થઈ ગયું. જે સમીકરણમાં એક ચલ હોય એટલે માત્ર એક ચલ એટલે અહીંયા x અને ચલની ઘાત પણ એક જ હોય, બરાબર. ચલની ઘાત એક જ હોય તો આવા સમીકરણને આપણે શું કહીએ છીએ? એક ચલ સમીકરણ કહેવાય. અહીંયા ચલ એક જ છે અને સુરેખનો અર્થ શું થાય? એક ઘાત, બરાબર. ચાલો હવે આનું આપણે સાદું રૂપ આપવું હોય તો કેવી રીતે આપીએ? આપણે 8માં શીખી ગયા, એને યાદ કરવું છે કે આપણે ગમે એમ કરીને ડાબી બાજુ ચલ રાખવાનો
અને બાકીના બધા પદો ધીમે ધીમે જમણી બાજુ લેતા જઈએ. તો જુઓ, સૌથી પહેલા આ +3 છે એને બીજી બાજુ લઈ જશો તો શું થશે? -3. એટલે આવું થશે 2x બરાબર 5 - 3. આ +3 છે એ બીજી બાજુ ગયા એટલે -3. તો હવે અહીંયા 2x બરાબર 5 માંથી 3 જાય તો 2. હવે જુઓ, અહીંયા જે આપણે શીખ્યા કે 2x છે એટલે 2 અને x વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકારનો. જો ગુણાકારને આપણે બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા શું થશે? x બરાબર 2/2. ગુણાકાર બીજી બાજુ જાય તો ભાગાકાર, ભાગાકાર બીજી બાજુ જાય તો ગુણાકાર, સરવાળાનો સંબંધ છે એ બીજી બાજુ લઈ જઈએ તો બાદબાકીનો થઈ જાય, અને બાદબાકીનો સંબંધ હોય એ સરવાળાનો થઈ જાય. બરોબર? તો અહીંયા છે દુડે કે ભાઈ 2 1 આ 2, તો માટે x બરાબર કેટલા થાય? 1. બરાબર? તો આ એકચલ સુરેખ સમીકરણ કેવી રીતે, આ શું છે એ તમને ક્લિયર થયું? કેમ તો કે એમાં ચલ તરીકે માત્ર x જ છે અને x ની ઘાત પણ 1 છે, એટલા માટે એને એકચલ સમીકરણ કહેવાય. બરાબર? હવે જે આપણે શીખવાનું છે 9મા ધોરણમાં એ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. હવે જો એક ચલમાંથી દ્વિચલમાં કેવી રીતે જવું, તો આપણે અહીંયા વ્યાખ્યા શું લખી હતી? જે સમીકરણમાં એક ચલ હોય. તો આ એક ચલ માટે હતું. હવે શેની વાત કરીએ છીએ? દ્વિચલની. એટલે શું થશે? જો જે સમીકરણમાં બે ચલ હોય, એકની જગ્યાએ શું આવી ગયું? 2. જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની ઘાત 1 1 હોય. બંને ચલની ઘાત કેમ ભાઈ? તો કે કારણ શું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખનો અર્થ આપણે માઇન્ડમાં બરાબર સેટ કરી લેવાનો, એક જ ઘાત. બરાબર? એટલે જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની ઘાત 1 હોય એવા સમીકરણને આપણે શું કહીએ છીએ? દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. ક્લિયર થયું બરાબર બધાને? હવે આપણે એ લખી લઈએ. જુઓ, અહીંયા હું લખું છું દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર? જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલની ઘાત 1 1 હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. બરાબર? તમે આ લખી લો. બરાબર છે? પછી આપણે આગળની ચર્ચા કરીએ. હવે આપણે શીખવું છે એનું પ્રમાણિત સ્વરૂપ. એટલે કે ખરેખર દ્વિચલ સુરેખ સમીકરણ કેવું હોય. જો એની પછીનો પોઈન્ટ, દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ આવું છે. જુઓ, ax + by + c = 0. જોઈ લેજો. બરોબર? ax + by + c = 0. અહીંયા તમે જુઓ, x અને y એ બંને ચલ છે. બરોબર? ધ્યાન આપજો. x અને y બંને ચલ છે એટલે બે ચલ આવ્યા. x ની ઘાત 1, y ની ઘાત પણ 1, એટલે બંનેની ઘાત કેટલી થઈ? 1 1. એટલા માટે આ સમીકરણને આપણે શું કહીએ છીએ? દ્વિચલ સુરેખ સમીકરણ. ફરી વખત, જે સમીકરણમાં બે ચલ હોય એટલે કયા કયા? x અને y. બંને ચલની ઘાત 1 1 હોય એટલે x ની પણ એક ઘાત, y ની પણ એક ઘાત, તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. બરાબર? હવે એમાં a, b અને c આ વાસ્તવિક સંખ્યાઓ છે. અહીંયા હું લખી નાખું કે અહીં a, b, c
વાસ્તવિક સંખ્યાઓ છે બરાબર। હવે વાસ્તવિક સંખ્યાઓ છે એટલે શું તો કે ભાઈ a b c ની કિંમત કેવી કેવી હોઈ શકે તો કે ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે અને અસમય હોઈ શકે, કોઈ પણ બરાબર। ફરી વખત કે a b અને c આ ત્રણે વાસ્તવિક સંખ્યાઓ છે એટલે આપણે a b c ની જગ્યાએ કાંઈ પણ લખી શકીએ। દાખલા તરીકે a ની જગ્યાએ હું લખું છું 3 બરાબર, b ની જગ્યાએ હું લખું છું 5 અને c ની જગ્યાએ લખું છું -8 બરાબર 0। તો 3x + 5y - 8 બરાબર 0 આ શું બન્યું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ। હવે અહીંયા હજી એક બાબત આપણે બીજી લખવાની છે કે અહીં a અને b એકી સાથે શૂન્ય નથી બરાબર। જોઈ લેજો કે અહીં a અને b બંને એકી સાથે શૂન્ય નથી। હવે કેવી રીતે આપણે ક્લિયર કરવું છે જુઓ। દાખલા તરીકે ax + by + c બરાબર 0। a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ બરાબર 0। બરાબર 0 આવવું જરૂરી છે તો જ એ સમીકરણ બને। બરાબર 0 ન હોય તો એ સમીકરણ બનતું નથી બરાબર। આ પાક્કું યાદ રાખવાનું કે અહીં a અને b એકી સાથે શૂન્ય નથી એટલે વારાફરતી શૂન્ય હોય તો ચાલે। દાખલા તરીકે આપણે અહીંયા વિચારી લો કે a બરાબર 0, a ની કિંમત 0 લ્યો તો 0 ગુણ્યા x એટલે 0 થાય। તો સમીકરણ શું રહેશે તો કે by + c બરાબર 0। તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે। હવે તો કે ધારો કે આ b છે ઈ શૂન્ય થયું। જો a શૂન્ય થાય તો x વાળું પદ નથી તો શું રહેશે y વાળું પદ અને અચળ પદ બરાબર 0। હવે b જો શૂન્ય થાય તો શું થશે તો કે ax + c બરાબર 0 બરાબર। એટલે આપણને મનમાં પ્રશ્ન થાય અથવા કોઈ પ્રશ્ન કરે કે દ્વિચલ સુરેખ સમીકરણ આ ત્રણ છે, આ ત્રણ માંથી કયું સાચું છે? ત્રણે ત્રણ સાચા છે કે ax + by + c બરાબર 0 એ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે, by + c બરાબર 0 દ્વિચલ સુરેખ સમીકરણ છે અને ax + c બરાબર 0 એ પણ દ્વિચલ સુરેખ સમીકરણ। હવે આપણે એક ઉદાહરણ લઈએ। દાખલા તરીકે 2x + 3y + 7 બરાબર 0 બરાબર। જોજો આપણે જે આ લખાણ કર્યું એની ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ક્લિયર કરવું છે। કેવી રીતે તો કે જો x વાળું પદ હોય, y વાળું પદ હોય અને અચળ પદ હોય એટલે કે ત્રણે ત્રણ પદ છે। જુઓ x વાળું પદ, y વાળું પદ અને અચળ પદ તો દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે આપણે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ। હવે ધારો કે x વાળું પદ નથી તો શું રહેશે આવું થાય। જો 3y + 7 બરાબર 0 આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે। y વાળું પદ શૂન્ય થાય તો શું થાય તો કે 2x + 7 બરાબર 0 આ દ્વિચલ સુરેખ સમીકરણ છે। હવે અહીંયા તમે જુઓ કે a અને b એકી સાથે શૂન્ય નથી, બે એક સાથે શૂન્ય નથી। હવે બે એક સાથે શૂન્ય કરો તો આ x વાળું પદ એ નો રહે, y વાળું પદ એ નો રહે તો શું થાય 7 બરાબર 0। હવે આ કોઈ દિવસ શક્ય છે? 7 અને 0 બે સરખા નથી એટલે દ્વિચલ સુરેખ સમીકરણ બને નહીં। તો દ્વિચલ સુરેખ સમીકરણ માટેની શરતો શું એટલે આપણે આ એક જ શરત સરસ રીતે યાદ રાખી લેવાની કે ax + by + c બરાબર 0 દ્વિચલ સુરેખ સમીકરણમાં a અને b એકી સાથે શૂન્ય નથી બરાબર। એટલે આ તમે નમૂનારૂપ બાબત છે એ લખી લો। પછી આપણે આગળનો મુદ્દો દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવતા શીખી લઈએ। તો વિદ્યાર્થીઓ આપણે હવે એક પ્રશ્ન શીખીએ એટલે તમને એની ઉપરથી આ દાખલા કેવા હશે એનો અંદાજ આવે। જુઓ કે નીચેના સમીકરણને
દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખો a b c ની કિંમત લખો હવે આપણે યાદ રાખવા માટે એક નોંધ કરી લઈએ કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ શું છે તો કે ax by c બરાબર 0 એટલે જ્યારે આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ ત્યારે પહેલા x વાળું પદ પછી y વાળું પદ પછી અચળ પદ પછી બરાબર 0 આવે બરાબર તો અહીંયા આપણે ગોઠવીએ જુઓ તો સૌથી પહેલા હું અહીંયા લખીશ પ્રમાણિત સ્વરૂપ હવે તો પ્રમાણિત સ્વરૂપ શું આવે તો કે પહેલા ax તો શું આવશે 2x પછી વત્તા by એટલે y વાળું પદ એટલે 3y જે છે બરાબર પછી વત્તા c એટલે અચળ પદ હવે અચળ પદ બરાબર ની આ બાજુ છે તો આ બાજુ લ્યો તો શું થશે -4.37 બરાબર 0 એટલે આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું હવે આની ઉપરથી a b અને c ની કિંમત તારવો એટલે જુઓ a એટલે x નો સહગુણક 2 b એટલે y નો સહગુણક 3 અને c બરાબર અચળ પદ -4.37 ચાલો બીજો પ્રશ્ન જોઈએ જો આટલા ટૂંકા પ્રશ્નો છે બધાને સરસ રીતે ઈઝીલી આવડી જવા જોઈએ બરાબર બીજો ક્વેશ્ચન જુઓ x - 4 બરાબર √3y બરાબર તો આપણે ગોઠવણી કરીએ પહેલા ax એટલે x વાળું પદ એટલે આ x તો છે જ પછી y વાળું પદ બરાબરની બીજી બાજુ છે એટલે આપણે આમ લઈ લઈએ તો -√3y આ આપણે શું લખી રહ્યા છીએ તો કે પ્રમાણિત સ્વરૂપ બરાબર x -√3y અને -4 તો ઓલરેડી તૈયાર જ છે એટલે બરાબર 0 બરાબર હવે આપણે a b અને c ની કિંમત તારવીએ શું થશે તો કે a બરાબર x નો સહગુણક x ની આગળ કાઈ નથી કાઈ ન હોય એટલે આપણે સહગુણક તરીકે 1 લેવાનો બરાબર b y ની આગળ શું છે તો કે -√3 જો આ માઈનસ લખાવાનું ભૂલી જવા જોઈએ નહીં અને અચળ પદ c બરાબર -4 ચાલો હવે આ ત્રીજો પ્રશ્ન જુઓ સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપ લખીએ પ્રમાણિત સ્વરૂપ બરાબર તો જુઓ પહેલા x વાળું પદ એટલે +5x આ બાજુ આવે તો -5x -3y આ બાજુ આવે તો +3y બરાબર અને 4 તો આ બાજુ છે જ એટલે +4 બરાબર 0 આપણે શું કર્યું તો કે પહેલા x વાળું પદ પછી y વાળું પદ પછી અચળ પદ અને બરાબર 0 તો x વાળું પદ બરાબરની બીજી બાજુ હતું અને એ પ્લસ હતું તો આ બાજુ આવ્યું એટલે માઈનસ થઈ ગયું -3y છે એ બીજી બાજુ આવે તો +3y અને 4 છે એ તો ઓલરેડી તૈયાર જ છે એ જ બાજુ ડાબી સાઈડ જ છે એટલે એને ફેરવવાની જરૂર નથી એટલે આ એક જવાબ આવ્યો તો આપણે શું લખી શકીએ તો કે a બરાબર -5 b બરાબર 3 અને c બરાબર 4 હવે આ પ્રકારે જ્યારે આવે ત્યારે હવે એક બીજું શીખવાની બાબત આવી કે જ્યારે પહેલું પદ માઈનસ હોય બરોબર ધ્યાન રાખજો પહેલું પદ માઈનસ ત્યારે આપણે એને બે રીતે લખી શકીએ હવે જો આ જવાબ તમે લખ્યો હોય પ્રમાણિત સ્વરૂપે તોય સાચું અથવા હવે આપણે બીજો જવાબ લખીએ છીએ જોઈ લેજો કે આ પહેલું પદ આપણે માઈનસ નથી રાખવું માઈનસ ન રાખવું એટલે તો આપણે દરેકની નિશાની બદલવી પડે દરેકની નિશાની બદલવી એટલે શું તો કે જે પ્લસ હોય એ માઈનસ થઈ જાય માઈનસ હોય એ પ્લસ થઈ જાય તો હવે શું થશે -5x છે એ +5x થઈ જશે +3y છે એ -3y થઈ જાય અને +4 છે એ -4 થઈ જાય બરાબર 0 તો a બરાબર 5 b બરાબર -3 અને c બરાબર -4 એટલે જ્યારે તમે આ દાખલો આ પ્રકારનો દાખલો પરીક્ષામાં લખતા હો જવાબ લખતા હો ત્યારે તમે આ જો જવાબ લખ્યો હોય અને abc લખ્યા હોય તોય સાચું અને આ જવાબ લખીને abc લખ્યા હોય તોય સાચું આપણને આ બંને જવાબ લખતા ફરજિયાત આવડવા જોઈએ બરાબર ચાલો સેમ એ જ રીતે ચોથો ક્વેશ્ચન 2x બરાબર y તો પહેલા x વાળું પદ એટલે 2x તો છે આ y છે ને આ બાજુ લાવો તો -y હવે આની અંદર અચળ પદ છે જ નહીં તો અચળ પદ ન હોય તો આપણે શું મૂકી દેવાનું 0 બરાબર 0 એટલે જો x વાળું પદ y વાળું પદ અચળ પદ બરાબર 0
હવે આની ઉપરથી લખવું હોય તો શું થાય? આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે, પ્રમાણિત સ્વરૂપ. પછી તો a બરાબર 2, b બરાબર, હવે y નો સહગુણક કાઈ નથી એટલે 1, પણ નિશાની કઈ? માઈનસ, એટલે b બરાબર -1 અને c બરાબર કેટલા? 0 લખી લો. પછી આપણે બીજા આવા પ્રશ્નો સોલ્વ કરીએ. આપણે હજી વધારે પ્રશ્નો સોલ્વ કરવા છે, જેથી કરીને તમને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અને a b અને c ની કિંમત તમને સરસ આવડી જવી જોઈએ. પાંચમો પ્રશ્ન આપણો આવો છે કે x બરાબર -5. હવે પહેલું આપણે એ વિચાર લેવાનું કે આની અંદર કયા કયા પદ છે. તમે જોઈ લો, x વાળું પદ છે, અચળ પદ છે, એટલે y વાળું પદ નથી. બરાબર? જોજો. હવે અહીંયા આપણે પહેલા લખીએ છીએ પ્રમાણિત સ્વરૂપ. બરાબર? તો જુઓ, પહેલા x વાળું પદ એટલે x તો લખી નાખ્યા. હવે y વાળું પદ એક્ચ્યુઅલી છે જ નહીં, ન હોય ત્યારે શું કરવાનું? 0y. બરાબર? આ ધ્યાન રાખવાનું, જે પદ નથી એનો સહગુણક 0 લગાડીને મૂકી દેવાનું. x વાળું પદ છે એટલે x + 0y. હવે જો બરાબરની બીજી બાજુ -5 છે અને આ બાજુ લ્યો તો +5 બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ તૈયાર. એકદમ સહેલું છે, આવડી જ જાય. હવે આની ઉપરથી a b અને c ની કિંમત તારવો. જુઓ ભાઈ, x નો સહગુણક કાઈ નથી એટલે 1, y નો સહગુણક 0 એટલે b બરાબર 0 અને અચળ પદ c બરાબર 5. બરાબર? છઠ્ઠો ક્વેશ્ચન છે, y બરાબર 2. કયા પદ છે ને કયા પદ નથી? તો y વાળું પદ છે, અચળ પદ છે. ક્યું નથી? તો કે x વાળું પદ નથી. તો જે પદ ન હોય એનો સહગુણક 0 લખવાનો. એટલે સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપ આપણે લખતા શીખી જઈએ. તો જુઓ, y બરાબર 2. તો x વાળું પદ નથી એટલે લખીએ 0x. પછી તો કે +y. હવે બરાબરની બીજી બાજુ 2 છે અને આ બાજુ લઈ લો તો -2 બરાબર 0. બરાબર? આ પ્રમાણિત સ્વરૂપ તૈયાર થઈ ગયું. હવે એની ઉપરથી લખતા જઈએ. જો a બરાબર તો કે x નો સહગુણક 0, b બરાબર y નો સહગુણક 1 અને c બરાબર અચળ પદ કેટલું છે? -2. જો સાતમો પ્રશ્ન. સાતમા પ્રશ્નની અંદર માત્ર 2 જ પદ છે. કયા કયા? x વાળું પદ અને અચળ પદ. કયું પદ નથી? તો કે y વાળું પદ નથી. એટલે આપણે પ્રમાણિત સ્વરૂપ લખીએ ત્યારે એ ધ્યાન રાખવાનું કે y વાળું પદ છે એનો સહગુણક શું આવી જાય? 0. જોઈ લો. સૌથી પહેલા 2x લખી નાખીએ, x વાળું પદ. y વાળું પદ રકમમાં છે જ નહીં તો આપણે શું લખશું? +0y. અને બરાબરની બીજી બાજુ 3 છે એને આપણે ડાબી બાજુ લઈએ તો -3 બરાબર 0. આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે a b c ની કિંમત તારવી લ્યો. તો a બરાબર 2, b બરાબર 0 અને c બરાબર -3. બરાબર? આઠમો ક્વેશ્ચન જોઈ લઈએ. જો 5y બરાબર 2. y વાળું પદ છે, અચળ પદ છે. કયું પદ નથી? તો કે x વાળું પદ નથી. તો આપણે પ્રમાણિત સ્વરૂપ લખીએ. જો પ્રમાણિત સ્વરૂપ તો શું થશે? x વાળું પદ નથી એટલે 0x વત્તા y વાળું પદ છે એટલે 5y અને બરાબરની બીજી બાજુ 2 છે અને આપણે આ બાજુ લાવો તો -2 બરાબર 0. આ થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ. હવે આની ઉપરથી a b c ની કિંમત તારવો. તો a બરાબર x નો સહગુણક 0, b બરાબર y નો સહગુણક 5 અને c બરાબર -2. રેડી? વ્યવસ્થિત લખી લો બધાય.